આખરે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને દબોચી લેવામાં આવ્યો છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી। કાર્તિક પટેલને સીધો જ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાયો, જ્યાં તેની આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે। કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો। આ સમયે એરપોર્ટ પર ઉતરતા જ તેને દબોચી લેવામાં આવ્યો છે। જે સમયે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયો ત્યારે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતો, બાદમાં દુબઈ ભાગી ગયો હતો। પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી। ધરપકડથી બચવા કાર્તિક પટેલે પોતાના જમાઈ મારફતે આગોતરા જામીન અરજી કરી હતી। જો કે કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો। તેવામાં અમદાવાદ આવતા જ તેને ઝડપી લેવાયો। જો કે સવાલ એ ઉઠે છે કે તેણે સેટિંગ કરીને આત્મસમર્પણ કર્યું છે કે પછી બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો છે। મહેસાણાના કડી તાલુકામાં કેમ્પ યોજી દર્દીઓને 11 નવેમ્બર 2024માં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ફાયદો ઉઠાવતા જરૂરી ન હોવા છતાં પણ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં 2 દર્દીના મોત બાદ પરિવારજનોએ તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો અને આમ ખ્યાતિ હોસ્પિટલના કાંડનો ભાંડો ફૂટ્યો હતો। આમ કાર્તિક પટેલ 69 દિવસ સુધી ફરાર રહ્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રાજલ, આટલા દિવસ સુધી ફરાર રહ્યા બાદ હવે કાર્તિક પટેલ જ્યારે પોલીસની પકડમાં આવી ચૂક્યો છે, કઈ રીતની તપાસ અને શું કાર્યવાહી? ઝીલન 2 મહિના બાદ આ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તેને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તે દુબઈથી અમદાવાદ પરત આવતા હતા ત્યારે જ તેને પકડી લેવામાં આવ્યો છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી કાર્તિક પટેલ ફરાર હતો ને આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, પરંતુ આ કેસનો જે 9મો અને જે મુખ્ય આરોપી કાર્તિક પટેલ જે ફરાર હતો, જ્યારે દિવાળી હતી ત્યારે તે સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયામાં ગયો હતો। વિઝા ખતમ થતાં તે દુબઈ ગયો અને ત્યારબાદ એકદમ નાટ્યાત્મક રીતે આજે મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે। ખાસ કરીને તેના ફોટો પણ વાયરલ થયા છે કે ક્રાઇમ બ્રાન્ચે તેને કાન પકડાવતા હોય, કારણ કે આ ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત થયા હતા અને ત્યારબાદ આ આખો કાંડ છે તે સામે આવ્યો હતો। ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી હતી અને તબક્કાવાર તપાસ ચાલી હતી। જો કે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી। સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ જે રીતે મોડી રાત્રે જ્યારે આ કાર્તિક પટેલ પકડાય છે ત્યારે સ્પષ્ટ એ દેખાઈ રહ્યું છે કે આ એકદમ નાટ્યાત્મક રીતે તે પોલીસના સકંજામાં આવ્યો હોય, તેને શરણાગતિ સ્વીકારી હોય તે રીતે તે અત્યારે ભારત આવ્યો છે અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેને ધરપકડ કરી છે। જો કે હાલ અત્યારે આરોપીની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે નિર્દોષ લોકોના એટલે કે ખ્યાતિ રાજલ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર વસંત પટેલ ફોન લાઈનથી જોડાયા છે। ડોક્ટર, હવે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ હવે જ્યારે પકડાઈ ગયો છે, પોલીસની પકડમાં આવી ચૂક્યો છે, શું લાગી રહ્યું છે કે આ પ્રકારના ખુલાસા આ કેસની અંદર થઈ શકે છે? કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરે, હવે કેટલાય સમયથી કાર્તિક પટેલ પોતે ગુજરાત હાઈકોર્ટમાં એન્ટિસિપેટરી બિલ નાખતા હતા, અંતે એમાં કોઈ મુક્તિ મળી નહીં, માટે એ પોતે સરેન્ડર થયા હોય તેવું ચોક્કસ લાગે છે। અને આપણા દેશના જે કાયદાઓ છે એમાં કોઈ મોટી સજાની જોગવાઈ નથી આ બધા પ્રકારના ગુનાઓમાં, એટલે ગુનો સાબિત થશે તો એમાં મેઇન ગુનેગાર કોણ છે તે પણ નક્કી કરવું મારી દ્રષ્ટિએ કોમ્પ્લિકેટેડ રહેવાનું આમાં। એટલે અંતે તો લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ આવા ગુનેગારો છૂટી જતા હોય છે।
ખાસ કરીને સરકારી યોજનાનો જે રીતે દુરુપયોગ કરવામાં આવ્યો, પીએમજેવાયનો દુરુપયોગ, અને ત્યારબાદ 2 નિર્દોષ દર્દીઓના મોત પણ થયા છે, અને ત્યારબાદ આખું આજે કૌભાંડ સામે આવ્યું. ડોક્ટર, શું લાગી રહ્યું છે, કેટલું ગંભીર છે આ વાત? ચોક્કસથી આ જે આખી ઘટના છે, જે ખોટી રીતે પ્રેક્ટિસ કરવાની અને એમાં સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા છે, ત્યારે જો સરકારી અધિકારીઓ અને આ જે ખોટી પ્રેક્ટિસ કરવા વાળી હોસ્પિટલો અને ડોક્ટર અને જે નફાના જે એના ભાગીદારો છે, આ બધાને કડકમાં કડક સજા થાય, ઇન્ક્લુડિંગ ફરીથી કહું છું કે સરકારી યોજનાના અધિકારીઓ ને પણ સજા મોટી થવી જોઈએ. તો જ મારી દ્રષ્ટિએ ક્યાંક ના ક્યાંક આ દાખલારૂપ સજા થશે તો આવનારા સમયમાં આવા કૌભાંડો અટકી શકે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. શ્રદ્ધાબેન, કાર્તિક પટેલ છેવટે હવે પોલીસની પકડમાં આવી ચૂક્યો છે. એણે સરકારી યોજનાનો દુરુપયોગ કર્યો અને સાથે જ 2 નિર્દોષ દર્દીઓના મોત પણ થયા છે. તમને શું લાગે છે, કેટલી સજા થવી જોઈએ? જુઓ બેન, આ એક તો પહેલી વસ્તુ એ છે કે પહેલા તો આવા આરોપીઓને પકડીને પાડવા જોઈએ, અને જે સરકારે અને પોલીસે કર્યું છે આની અંદર પહેલા દિવસથી જ સરકાર એકદમ કડકાઈથી પગલાં ભરી રહી છે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નથી આવ્યા એ સાબિત કરવામાં આવ્યું છે. પછી પેલી મોટી માછલી, નાની માછલી, મગરમચ્છ એવા શબ્દો કોઈ ના વાપરે, કારણ કે ખ્યાતિકાંડે પીએમજેવાય જેવી આશીર્વાદ રૂપી જનસેવા જે છે લોકોને, જે 5 લાખ અને આપણે ગુજરાતની અંદર 10 લાખની મેડિકલની સારવાર કેશલેસ મળે છે, એને કાળું ટીલું લગાવવાનું કામ કર્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડે એ કર્મચારી, એ ડોક્ટરો જેઓ દિવસ રાત પીએમજેવાય કાર્ડની અંદર મહેનત કરીને લોકોને સેવાઓ આપી રહ્યા છે, એ મેડિકલ પ્રોફેશન, એ કર્મચારી, પેરામેડિક સ્ટાફ, ડોક્ટરોના સમુદાયથી લઈને આખા જે રીતે સરકારની યોજનાનો દુરુપયોગ કઈ રીતે થઈ શકે છે એવું જઘન્ય કૃત્યને પાપ કર્યું છે. એટલા માટે માફીને લાયક નથી. એમણે જનભાવનાઓ સાથે, ટેક્સપેયરના પૈસાઓની સાથે, મેડિકલ પ્રોફેશન સાથે ખિલવાડ કર્યો છે. એટલે આની કાયદામાં જેટલી સજા હોય એટલી ઓછી છે. એમને ખબર નથી, કારણ કે હું તો આ પ્રોફેશન સાથે સંકળાયેલી છું. અત્યારે લોકો ડોક્ટરોને, પેરામેડિક સ્ટાફને પીએમજેવાય સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં લોકો સમજી જ્યારે નથી શકતા ત્યારે કેવા ક્વેશ્ચન્સ કરે છે એ પણ આપણે જોવું પડે છે. એટલે મને લાગે છે કે કાયદો તો કાયદાનું કામ કરશે, પણ પર્સનલી હું માનું છું કે આ જઘન્ય કૃત્ય માટે જેટલી સજા એમને થાય એ ઓછી છે. અને ખૂબ જ સારી રીતે મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ જે છે એ ચાર્જશીટ છે આમાં કડકમાં કડક ફાઇલ કરશે, અને ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જેમ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર, ઇવન નોકરીમાં પણ સીએમ નો પુત્ર હોય તો પણ એ પોતે સિલેક્ટ ન થઈ શકે, તે પ્રમાણેની ટ્રાન્સપરન્સી. એટલે જેને જે કહેવું હોય વિરોધ પક્ષને કહેવું હોય કરે, પણ જે પ્રમાણે ભ્રષ્ટાચાર મુક્ત અને કોઈ પણ આવા જે કામગીરી કરે છે એને સાચી નહીં લેવાય. જી શ્રદ્ધાબેન, સાથે સવાલ એ પણ છે, બધાને ખબર છે કે આરોગ્ય અધિકારીઓ જે છે એમની સંડોવણી વગર આ આખું કૌભાંડ શક્ય હતું નહીં. તો આરોગ્ય અધિકારીઓની કઈ રીતની તપાસ થશે અને કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ? જો અત્યારે આરોગ્ય અધિકારી જે પણ આમાં સંકળાયેલા હતા એ લોકો પણ જેલના સળિયાની પાછળ છે. એમની જામીન પણ ફગાવી દેવામાં આવી છે માનનીય ન્યાયાલય સામે. અને એ આરોગ્ય અધિકારીઓ પણ, જેમ આપણે ગવર્મેન્ટનો રૂલ છે સરકારનો, જીએડી એમને સસ્પેન્ડ બી કરી દીધા છે અને આગળ કાર્યવાહી થશે. અને આરોપો જે છે, ચાર્જશીટ છે, એ જે છે એ બધું જ કામ ગુજરાતની પોલીસ કરશે. વસ્તુ એ છે કે આ લોકોને સજા થશે, પણ આમાં જે સૌથી વધારે મેં તમને કહ્યું ને કે મેન્ટલ ટ્રોમા આપણા બધાને શું થયો, જે આપણે બધા લોકો છીએ, કે એક 10 લાખની કેશલેસની સહાય એટલા માટે આપી છે કે લોકો એનો ઉપયોગ કરી શકે, લોકોને ક્યારે પણ એના માટે વ્યાજે પૈસા ના લેવા પડે, લોકો નિશ્ચિંતપણે ઊંઘી શકે, એના માટેની આ યોજના છે. ખ્યાતિકાંડે આ યોજના પર જે ટીલું લગાડ્યું છે આપણા બધા માટે ગંભીર તો એ બાબત છે કે આમાં દાખલારૂપ નહીં, અત્યંત દાખલારૂપ કડક કાર્યવાહી છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરવા જઈ રહી છે. જી આભાર શ્રદ્ધાબેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. મનીષભાઈ, છેવટે હવે કાર્તિક પટેલ પકડમાં તો આવ્યો છે, પરંતુ શું લાગી રહ્યું છે કે યોગ્ય સજા થશે? જે રીતની સમગ્ર ઘટનાકાંડમાં, એટલે કે 70 જેટલા દિવસો પછી ખ્યાતિ કાંડના સૌથી મોટા, જેની સામે અનેક વખત એબીપી અસ્મિતાથી માંડીને તમામ કોંગ્રેસ પક્ષ સહિત તમામ પક્ષોએ પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સામાન્ય માણસની જિંદગી સાથે ચેડા કરીને માત્ર પૈસાને જ પોતાનો સેવા ભાવના ગણી લીધી હોય, પૈસાથી જ તમામ થાય
અને મોટા પાયે સરકારી યોજનાનો ગેરઉપયોગ કરનાર, એટલે કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના પૈસાને બારોબાર સેવાના નામે, તબીબી સારવારના નામે લૂંટનો કારોબાર ચલાવનાર આજે હાજર થયા છે. અટકાયત કરી છે, લાવ્યા છે, ધરપકડ કરી છે. પણ દરેકને શંકા જાય, કેવી સરસ મજાની ચાલતા ચાલતા સ્લીપરમાં માણસ હાજર થઈ જાય. એટલે સરકારની જે નીતિ ને નિયત છે, સંપૂર્ણપણે હું એબીપી અસ્મિતાના માધ્યમથી જવાબદારીપૂર્વક ભૂતકાળની અંદર કાંડ અને કૌભાંડમાં સંડોવાયેલાને કઈ રીતે સરકારે સેફ પેસેજ આપ્યો છે, ભાજપ સરકારે કઈ રીતે ચમરબંધી છોડવામાં નહીં આવે, કઈ રીતે ચમરબંધી પકડાય પછી એને સેવા પૂજા કરવામાં આવે છે, એમને સાચવવામાં આવે છે. ત્યારે આ કિસ્સાની અંદર, કારણ કે આ માનવ જિંદગી સાથેની રમત હતી, ત્યારે માનવ જિંદગી સાથે ચેડા કરનાર અને સમગ્ર યોજના ગરીબોને ફાયદાને બદલે પોતાના ફાયદા માટે જેને ખેલ ખેલતા એ કાર્તિક પટેલની સામે કડકમાં કડક પગલાં માટેના ગંભીર રીતે કાર્યવાહી થવી જોઈએ. સરકારની નીતિને નિયત દેખાવ પૂરતી ગમે તે હોય, પણ ભૂતકાળના બનાવો ઉપરથી મોટા મોટા લોકોને જે રીતનો સેફ પેસેજ મળે છે અને ફાયદાઓ મળે છે, ગૃહ રાજ્યમંત્રી શ્રી કાયમ કહે છે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, પણ મોટા ભાગે કાયદાનું પાલન કરનાર ફરિયાદી આરોપી બની જાય અને સાચા અર્થમાં કાયદાનું ઉલ્લંઘન કરનાર કેવા ફાયદા મેળવતા હોય છે એ આપણે બધાએ ગુજરાતમાં જોયું છે. ત્યારે હું પુનઃ સરકારને વિનંતી કરું છું કે બીજા બધા કાંડ ને કૌભાંડમાં ભલે તમારા કેસ પહેલા લોકોને બચાવવા માટે તમે કામ કર્યું, પણ આ માનવ જિંદગી સાથેનો ખેલ કરનારા લોકો હતા, ત્યારે તેની સામે કડકમાં કડક પગલાં ભરાય અને ગંભીરતાથી એ પગલાં ભરાય. એની માટેનો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માટેના જે ચાર્જશીટ રજૂ કરવા માટેના કાનૂનવિદોને એને એટલા માટે મજબૂતીથી રજૂ કરવામાં આવે જેથી કરીને કાયદાનો ડર લોકોમાં બેસે, ભવિષ્યમાં કોઈ આ રીતની પ્રવૃત્તિ ન કરે જેથી માનવ જિંદગીનો ભોગ લેવાય. જી આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. ડોક્ટર, હવે જ્યારે કાર્તિક પટેલ પોલીસની પકડમાં આવી ચૂક્યો છે, શું લાગી રહ્યું છે કે આમાં યોગ્ય કાર્યવાહી થશે? કારણ કે લોકોના જીવ લેવાયા છે, સરકારી યોજનાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ખૂબ જ જે કહી શકાય કે જે ક્રાઇમ જે છે ખૂબ જ મોટું છે. બેન, ખુલાસા કઈ થશે કે નહીં થાય એ તો ખબર નથી, પણ આજે ખ્યાતિકાંડનો એક અંત, લોજિકલ અંત આવ્યો કે જે છેલ્લો આરોપી હતા, 9 જણાને આરોપમાં મૂકવામાં આવેલા, એમાંથી આ ભાઈ બાકી હતા, એમને આજે પકડવામાં મોડી રાતે આવી ગયા છે. ખુલાસા થશે કે નહીં થાય તો સમય જ બતાવશે, કેમ કે હજુ સુધી જૂના લોકોમાં બી ચાર્જશીટ કોઈ ફાઇલ થઈ નથી. પણ આ ખ્યાતિકાંડના કારણે જે વસ્તુઓ બની છે આપણા ગુજરાતની અંદર એ બહુ મહત્વની છે. એક, સરકાર ડેફિનેટલી જાગી છે. સરકારે જે પછીથી કદમો ઉઠાવ્યા છે આયુષ્માન ભારતને કડક બનાવવા માટેના, જે અત્યારે બધી વસ્તુઓ ચાલી રહી છે આયુષ્માનની અંદર, કે દરેક હોસ્પિટલને એ લોકો પ્રોપર નિયમ ફોલો કરાવી રહ્યા છે, પ્રોપર ડોક્યુમેન્ટેશન કરાવી રહ્યા છે, એનાથી ક્યાંક ને ક્યાંક એવું થશે કે જે લોકોને ખરેખર છેવાડા માણસને જેના માટે આ સ્કીમ હતી એ લોકોને હવે કદાચ ફાયદો ફ્યુચરમાં થશે. પણ આના સિવાય બી સરકારને મારે ધ્યાન દોરવો છે કે આ તો એક કડી હતી જેમાં દર્દીને આયુષ્માન કાર્ડ હતું અને એ ટ્રીટમેન્ટ લેતું હતું. મારે હવે એક બીજી વિનંતી સરકારને છે કે આયુષ્માન કાર્ડ જ્યાં નીકળે છે, જે લોકોને આપવામાં આવી રહ્યું છે, એની અંદર ધ્યાન આપવામાં આવે, કેમ કે ક્યાંક ને ક્યાંક મોટા પાયે જે લોકોને આયુષ્માન કાર્ડની જરૂર નથી એ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી નાખવામાં આપી દેવામાં આવી રહ્યા છે. એ પણ છેવાડા માણસ માટે બહુ જ ખરાબ વસ્તુ છે. એટલે હવે સરકારે બીજો કદમ ઉઠાવવાની જરૂર છે કે જ્યાં આયુષ્માન કાર્ડ નીકળે છે ત્યાં હવે એમની આંખ લાલ કરવાની જરૂર છે. જી આભાર યોગેશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હેમાંગભાઈ, કાર્તિક પટેલ છેવટે હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે, પરંતુ સવાલ અનેક ઉઠી રહ્યા છે કે આ સરેન્ડર હતું કે પછી તે ઝડપાયો છે? આ સાથે જ જે દર્દીઓ છે તેના પરિવાર, જેમનું મોત નીપજ્યું હતું, તેમના પરિવારને ન્યાય મળશે કે કેમ, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આપની શું પ્રતિક્રિયા? નહીં, જે રીતે કાર્તિક પટેલ વિદેશથી દેશમાં આવ્યા અને હાજર થયા, ચોક્કસ એવું આપણે શંકા કરી શકીએ, સમય જતા વધુ ખબર પડશે કે આ સમજણથી સરેન્ડર છે. કારણ કે બહાર રહેતા એની જામીન અરજીઓ આગોતરા જામીનની થતી રહેતી હતી અને સરકાર તરફથી, પોલીસ તરફથી એને પૂરતો ટાઈમ પણ આપવામાં આવતો હતો, બધી દરેકને આપવામાં આવ્યો છે. આગોતરા અરજી કરવા માટે પૂરતો સમય આપ્યો હતો પોલીસે, સીધી ધરપકડો કરી નથી.
એટલે આ સમજણપૂર્વક જ હાજર થયા છે, એમાં કોઈ શંકા સ્થાન. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. ભાજપ નેતા દીપક જોશી પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. દીપકભાઈ, જે રીતે કાર્તિક પટેલ પકડાયો છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ સરેન્ડર છે કે પછી તેની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને પણ સવાલ. સાથે સવાલ એ પણ છે કે હવે આ કેસની અંદર યોગ્ય તપાસ અને કાર્યવાહી થશે. બેન, પહેલો જે સવાલ છે તમારો ધરપકડ અને સરેન્ડર માટેનો, હું કહીશ ધરપકડ જ કહી શકીએ આપણે. અને કારણ એટલા માટે છે કે દરેક આરોપી પોતાનું જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ભાગતા ફરતા હોય છે અને પોતાને બચવાનો પ્રયત્ન અથવા બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આપણી ન્યાય પ્રક્રિયા અને સરકારની પોતાની દ્રઢતા હંમેશા એક જ સંકલ્પ ઉપર હોય છે કે પ્રજાને ન્યાય આપવો. અને આ બાબતની કોઈ પણ માણસ હશે, કોઈ પણ ગુનેગાર હશે, એને ક્યારેય પણ સરકાર છોડતી નથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને એટલા માટે હું કહું છું, આપણી પોલીસે એ ગમે ત્યાં ભાગતા ફરતા હોય પણ એમની ધરપકડ કરવામાં આવી છે. અને હવે જે કઈ વસ્તુ સાચી હકીકત હશે, જે કઈ એમણે જે કઈ છેતરપિંડી કરી છે અથવા તો દર્દીઓને પ્રજાને જ્યાં છેતરવાનો પ્રયત્ન કર્યો છે, એ સંપૂર્ણપણે બહાર આવશે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ખ્યાતિકાંડનો છેલ્લો આરોપી પકડાઈ ચૂક્યો છે કાર્તિક પટેલ, હવે પોલીસની પકડમાં આવી ચૂક્યો છે. આ પ્રકારના ફોટા પણ વાયરલ થયા છે. જોઈ શકાય છે કે કઈ રીતે કાર્તિક પટેલને કાન પકડાવવામાં આવ્યા છે. મોડી રાત્રે તેની ધરપકડ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરવામાં આવી છે.